કોઈ પણ આથો લાવવાની કે કોઈ પણ ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જશે, ચાવવાની પણ જરૂર નહીં પડે એવા આજે પોચા રોજ એવા વડીલો પણ ખાઈ શકશે ને એવા આજે આપણે મકાઈ મેથીના લાઈવ ઢોકળા ઇન્સ્ટન્ટ બનાવી લઈશું અને સાથે ચટપટી ખાવાની મજા આવે એવી લસણની ચટણી બનાવી લઈશું. તો આ રીતે લાઈવ ઢોકળા અને લસણની ચટણી જો આવી શિયાળાની કડકડતી ઠંડીની અંદર મળી જાય ને તો જલસો પડી જાય. અને લગ્ન પ્રસંગમાં જે લાઈવ ઢોકળા બને છે ને એવા જ બનાવીને તૈયાર કરી લઈશું, પણ આજે આપણે ઇન્સ્ટન્ટ બનાવીશું. તો ઇન્સ્ટન્ટ મકાઈ મેથીના લાઈવ ઢોકળા બનાવવા માટે અહીંયા મેં 1/4 કપ જેટલો સોજી લીધો છે. તમે કોઈ પણ મોટો નાનો સોજી લઈ શકો, બંને સોજીમાં રિઝલ્ટ સરસ આવશે. 1/4 કપ જેટલું ઝીણું બેસન એડ કરી લઈશું, અડધી ચમચી જેટલું હળદર એડ કરીશું અને અહીંયા આપણે અડધો કપ જેટલું ખાટું દહીં એડ કરીશું. ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે દહીં થોડું ખાટું લેવાનું, જેનાથી રિઝલ્ટ એકદમ પરફેક્ટ આવશે. સરસ રીતે મિક્સ કરી લેવાનું. દહીંની જગ્યાએ તમે 1/2 કપ જેટલી છાશ પણ એડ કરી શકો અને આ રીતે ખાટું દહીં હોય તો દહીં પણ એડ કરી શકો. જે પણ તમને પસંદ હોય તમે એડ કરી શકો, કે જે પણ ઘરમાં અવેલેબલ હોય દહીં કે છાશ એ બંનેમાંથી એડ કરી શકો. હવે 1 કપ જેટલું પાણી આપણે થોડું થોડું એડ કરતા જઈશું અને આ રીતે સરસ મિક્સ કરી લઈશું. તો મેસનની મદદથી, સ્પૂનની મદદથી, જેનાથી ફાવે એનાથી સરસ રીતે મિક્સ કરી લેવાનું. તો આ રીતે જ્યારે પણ તમે કોઈ પણ બેટર બનાવો છો ને ત્યારે એને એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું, જેથી હવાના કણો ભરાય ને, જેનાથી બેટર એકદમ ફ્લફી થાય. ઢોકળા જે આપણા છે ને એ મસ્ત જાળીદાર બને, જરાય નીચે તળિયે બેસે નહીં. ઘણાનો એવો પ્રશ્ન હોય છે જ્યારે ઢોકળા કરીને ત્યારે નીચે તળિયે બેસી જાય છે, એકદમ કડક થાય છે. તો બેટરને આ રીતે કન્ટિન્યુઅસ એક જ ડાયરેક્શનમાં ફેલાવવાનું. હવે ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી રેસ્ટ આપ્યા પછી ખોલીને એક વખત આપણે ચેક કરી લઈશું. સરસ રીતે બેટર થઈ ગયું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધો કપ જેટલી આ રીતે મકાઈને મેં ખમણીને લીધી છે. કોઈ પણ ખમણીની અંદર તમે ખમણી શકો, મિક્સર જારમાં પેસ્ટ બનાવીને પણ લઈ શકો. એક નાનો મકાઈના ડોડાને ખમણી લીધો હતો અને આ રીતે મકાઈના થોડા દાણા પણ આખા એડ કરીશું, જેનાથી એકદમ ક્રન્ચી અને ટેંગી ફ્લેવર મસ્ત મજાનો ઢોકળામાં આવશે. અને 1 કપ ભરીને લીલી સમારેલી મેથી એડ કરીશું. આની અંદર મેથીનું પ્રમાણ થોડું વધારે રાખીશું, કેમ કે ઢોકળા ખાવાની મજા આવશે. અને 1 મોટી ચમચી લીલું લસણ, મરચાં અને 1 ટુકડો આદુ, ત્રણેય વસ્તુની પેસ્ટ કરીને એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તમે આ ઢોકળાની અંદર જો લસણ ના ખાતા હોય ને તો તમારે સ્કીપ કરી દેવાનું. સરસ રીતે મિક્સ થઈ જાય એટલે બેટર મને હજી થોડું વધારે ઘટ લાગે છે, કેમ કે આપણે સોજી એડ કર્યું ને, સોજી ફૂલે એટલે છાશ અને પાણીનો જે ભાગ હોય ને એ ફૂલીને સોજી ડબલ થઈ જાય, એટલા માટે બેટર થોડું ઘટ થઈ જશે. તો થોડું એવું પાણી આપણે ફરીથી એડ કરી દઈશું. લગભગ મેં અહીંયા 1/4 કપ પાણી એડ કર્યું છે ને મિક્સ કરી લેવાનું. તો આ રીતે તમને જોઈએ ને એટલું પાછળથી પાણી એડ કરવાનું, પહેલાં આપણે વધારે પાણી નથી એડ કરવાનું. બસ આ રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે ચમચીમાંથી ઇઝીલી બેટર પડે ને એવું રાખવાનું છે. એકદમ પતલું બેટર હશે ને તો ઢોકળા તમારા સરખા નહીં થાય, કે એકદમ જાડું બેટર હશે ને તો પણ એકદમ કઠણ ઢોકળા તૈયાર થઈ જશે. હવે ઢોકળા લાંબો સમય સુધી સરસ રહે, ગળામાં જરાય ડૂચારો પણ ના થાય, સડસડાટ કરતાં ગળામાંથી નીચે આવી જાય ને એના માટે 1 ચમચી તેલ એડ કરીશું. 1 પેકેટ ઈનો, ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે આપણે ઈનો એડ કરી લઈશું અને ઈનો ઉપર થોડું પાણી એડ કરીશું. હવે જ્યારે પણ તમે ઈનો કે સોડા એડ કરો ને ત્યારે ઉપર પાણી એડ કરવાનું, કે દહીં કે છાશના 2 થી 3 ડ્રોપ્સ એડ કરવાના. ઈનો એક્ટિવેટ થશે ને તો જ ઢોકળા એકદમ સરસ બનશે અને ઢોકળામાં છેક સુધી નીચે સુધી જાળી આવશે. તો બેટરને એક જ ડાયરેક્શનની અંદર સરસ રીતે ફેટી લઈશું. બેટરમાં જાળી આવી ગઈ છે, ફૂલીને ડબલ પણ થઈ ગયું છે. હવે આ રીતે આપણે જે પ્રોસેસ કરો ને એ થોડી હવે ઝટપટ કરવાની છે, કે પછી પહેલેથી જ આ રીતે સ્ટીમરની પ્લેટની ઉપર કે કોઈ પણ પ્લેટ પર આ રીતે તેલ લગાવી લઈશું અને તેલ લગાવેલી પ્લેટને હવે મૂકીને એની અંદર જે ઢોકળાનું બેટર તૈયાર કરેલું ને એને આપણે એડ કરી દઈશું. કેમ કે ઇન્સ્ટન્ટ એડ કરવાનું છે, જે આપણે ઈનો એડ કરીને તરત જ, અને જેટલું તમારે કરવું હોય ને એટલામાં જ આપણે ઈનો એડ કરવાનો છે. મેં અહીંયા 1 પ્લેટ ભરીને કર્યો છે તો એટલું જ બેટર બનાવ્યું છે ને એમાં જ ઈનો એડ કરવાનો છે. એ પછી જ આ રીતે સ્ટીમરની પ્લેટને અંદર સ્ટીમરમાં મૂકીને 20 થી 25 મિનિટ હાઈ ગેસની ફ્લેમ પર સ્ટીમ કરી લઈશું. તો 25 મિનિટ થઈ ગઈ છે, એકદમ સરસ રીતે ઢોકળા ફૂલી પણ ગયા છે અને સ્ટીમ પણ સરસ રીતે થઈ ગયા છે, જરાય કાચા પણ નથી, કૂક પણ થઈ ગયા છે. તો હવે એને પ્લેટને બહાર કાઢી લઈશું અને ગરમા ગરમ હોય ને ત્યારે જ ઉપરથી સિંગ તેલ એડ કરી લઈશું. તમે જ્યારે કાચા ઢોકળાની પ્લેટ મૂકો ત્યારે પણ ઉપરથી લાલ મરચું પાવડર કોઈ પણ મસાલો તમે સ્પ્રિંકલ કરી શકો.
શકો. તો આ રીતે ગરમ ગરમ હોય ને ત્યારે જ આપણે 1 ચમચી જેટલું તેલ લઈને આ રીતે સરસ રીતે ગ્રીસ કરી લઈશું. ઉપરથી તેલ લગાવવાથી ઢોકળાનો ફ્લેવર બહુ જ સરસ આવશે. અને ઉપરથી આ રીતે મેં ચીઝ મસાલા લીધેલો છે. જો તમારી પાસે પેરી પેરી હોય ને તો એ પણ તમે ક્યારેક એડ કરજો, બહુ જ મસ્ત ફ્લેવર આવશે. બાળકોને તો બહુ જ ભાવશે. મેગી મસાલા કે કોઈ પણ મસાલો તમે આ રીતે ઉપર સ્પ્રિંકલ કરી શકો. અને થોડું એવું લાલ મરચું પાવડર એડ કરી લઈશું. અને ઢોકળા જ્યારે ઠંડા થાય ને ત્યારે એને મીડિયમ પીસીસમાં કટ કરી લઈશું. તો આ રીતે હું સ્ક્વેર પીસીસ કરી રહી છું. તમે ડાયમંડ શેપમાં કે એકદમ લાંબી લાંબી સ્ટ્રીપમાં પણ કટ કરી શકો, જે રીતે તમને ગમે એ રીતે હું કટ કરું છું. ને તમે જોઈ શકો છો કેટલા ફ્લફી અને કેટલા મસ્ત ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એટલા પોચા પણ બન્યા છે. જો ઘરમાં દાંત વગરના વડીલો હશે ને તો પણ તમે જરૂરથી બનાવીને એક વખત એમને ખવડાવજો, બહુ જ ખુશ થશે અને બહુ જ ભાવશે બધાને. તો ઢોકળાનું રિઝલ્ટ તમે જોઈ શકો છો. નીચે પણ હું તમને જાળી બતાવું છું, કેટલી સરસ એવી ઢોકળામાં જાળી પણ આવે છે. હવે ઢોકળા સાથે ખાવાની લસણની ચટપટી ચટણી બનાવી લઈશું. હું જ્યારે ઢોકળાની ચટણી સર્વ કરું છું ને ત્યારે તમારા બધાની કમેન્ટ હોય છે કે ઢોકળા સાથે ખાવાની લસણની ચટપટી ચટણીની પણ રેસીપી આપો. તો આજે હું તમને એની રેસીપી આપીશ. તો એના માટે ગ્રાઇન્ડિંગ જારની અંદર સૂકું લસણ, 1 ટામેટાને ઝીણું ચોપ કરીને આ રીતે મીડિયમ સાઇઝમાં એડ કરી લઈશું. થોડી એવી આંબલી એડ કરીશું. આંબલી જો ના ખાતા હોય તો લીંબુનો રસ તમે એડ કરી શકો કે પછી આમચૂર પાવડર પણ એડ કરી શકો. 1 મુઠ્ઠી ભરીને ધાણાની દાંડલી અને 2 ચમચી જેટલા લીલા સમારેલા ધાણા એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી જેટલો આપણે કાશ્મીરી મરચું પાવડર એડ કરી લઈશું. કેમ કે ચટણીનો કલર એકદમ સરસ આવે. તીખું મરચું મેં અહીંયા નથી એડ કર્યું. જો તમે તીખું વધારે ખાતા હોય તો તમે તીખું મરચું પણ એડ કરી શકો. અને 1 નાનો ટુકડો ગોળ, થોડું એવું પાણી એડ કરીને પીસી લઈશું. ચટણી જો તમને આ રીતે થોડી ઘટ પસંદ હોય તો જાડી રાખવાની, અને થોડી એવી પતલી પસંદ હોય તો તમે પતલી પણ રાખી શકો. તો લસણની ચટપટી ચટણી તૈયાર છે. હવે આ ચટણીને આપણે વઘાર કરી લઈશું. તો વઘાર કરવા માટે અહીંયા આપણે તેલને પહેલાં તો ગરમ કરવાનું છે. તો તેલને 2 થી 3 ચમચી જેટલું એડ કરીશું. મેં અહીંયા નાની 2 થી 3 ચમચી લીધી છે. તેલ સરસ રીતે ગરમ થઈ જાય ને એટલે આપણે એની અંદર જીરુંથી જ વઘાર કરીશું. કેમ કે આ ચટણીની અંદર અધર બીજું કંઈ જ એડ નહીં કરીએ. તો તેલને પેનની અંદર એડ કરીએ, સરસ ગરમ થવા દેવાનું. તેલ ગરમ થઈ જાય ને એટલે જીરું એડ કરી દેવાનું. હવે આ ચટણીનો તમારે થોડું વધારે ફ્લેવર જોઈતો હોય ને તો 1 ક્યુબ બટર એડ કરીને બટરમાં ચટણીનો વઘાર કરશો ને તો પણ મસ્ત બનશે. અને ચટણીની અંદર મેં અહીંયા ગ્રાઇન્ડિંગ જારમાં થોડું પાણી પણ એડ કરી દીધું છે. એટલે થોડી હું પતલી ચટણી બનાવું છું ઢોકળા સાથે ખાવાની. એટલે થોડી પતલી હશે ને તો ખાવાની મજા આવશે. પીસેલી ચટણી એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું. હવે ઢાંક્યા વગર જ ખુલ્લામાં તેલ ઉપર આવે ને ત્યાં સુધી એને કૂક કરવાની છે, લગભગ 5 થી 6 મિનિટ સુધી. જો તમે ઢાંકીને કૂક કરશો ને તો વરાળનું જે પાણી બનશે ને એ નીચે ચટણીમાં આવશે ને ચટણી ખરાબ થઈ જશે. આ ચટણી તમારે ફ્રીઝની અંદર 1 વીક સુધી સ્ટોર કરવી હશે ને તો પણ તમે કરી શકશો. એકલી તેલમાં બનાવશો ને તો ચટણીને કંઈ જ નહીં થાય, ખરાબ પણ નહીં થાય. અને આ રીતે ઉપર તેલ આવી જાય ને એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દેવાના. તો આ રીતે લીલા ધાણા એડ કરીને ઠંડી થયા પછી કોઈ પણ કાચની એરટાઇટ બોટલમાં કે તમે કોઈ પણ વાસણમાં ભરીને ફ્રીઝરની અંદર કે ફ્રીઝમાં સ્ટોર કરી શકશો. ચટણી એકદમ મસ્ત રહેશે. અને જો ચટણી ઘટ થઈ જાય ને તો તમારે જેટલી ખાવી હોય ને એટલી પહેલાં તો બહાર કાઢીને એ પછી તમારે ખાવી હોય એટલું તમે પાણી કે છાશ પણ એડ કરીને ચટણીને પતલી કરી શકો છો. તો મસ્ત મજાની ચટપટી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. તો ગરમા ગરમ લાઈવ ઢોકળા અને એની સાથે ખવાતી લસણની ચટપટી ચટણી, અને અહીંયા મેં થોડી ધાણા ફુદીનાની ચટણી પણ બનાવી છે, એને પણ સર્વ કરી લઈશું. બંને ચટણી હશે ને તો ઢોકળા ખાવાનો તો જલસો પડી જશે. જરૂરથી એક વખત મકાઈ મેથીના લાઈવ ઢોકળા ક્યારેય ના બનાવ્યા હોય ને તો ટ્રાય કરજો. રિઝલ્ટ તમે જોઈ શકો છો કેટલા પોચા અને કેટલા મસ્ત બન્યા છે. તો કેવી લાગી આજની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો.